થોડા સમયથી સૌરાષ્ટ્રનું ગોંડલ શહેર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને ચર્ચાનો વિષય કેમ બન્યો છે એ આપ સૌને ખબર છે, કારણ કે ગોંડલની અંદર જે ઘટના બની છે તેને લઈને હવે રાજસ્થાનમાં પણ પડઘા પડ્યા છે। આજે એક ફોટા અને એક લેટર મારી સામે આવ્યો છે જેથી ખળભળાટ મચી ગયો છે, જેની અંદર સાંસદ હનુમાન બેનીવાલ અને એક વકીલ કે જે બંને જોડે બેસી અને ડિસ્કસ કરતા હતા, ચર્ચા કરતા હતા। હવે આ શેની ચર્ચા થઈ રહી હતી તેને લઈને અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત ગોંડલથી શરૂ કરીએ। ગોંડલમાં 3 તારીખ આસપાસ એક રાજસ્થાની જાટ પરિવારનો એક યુવક ગુમ થાય છે। ગુમ થાય છે તો એમના પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવે છે અને પોલીસ ફરિયાદમાં નામ આવે છે પૂર્વ ધારાસભ્ય ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશસિંહ જાડેજા। આ બંનેના નામ આવતા ખળભળાટ મચી ગયો, રાજકારણ ગરમાયું। ત્યારબાદ અલગ અલગ એંગલથી સીસીટીવી તપાસ કરવામાં આવે છે। આરોપ એવા લગાડવામાં આવ્યા હતા કે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાએ એ જાટ પરિવારના યુવકને પોતાના ઘરમાં બોલાવીને ત્યાં માર્યો હતો ને ત્યાંથી ગાયબ કર્યો છે, તેવા આરોપ પરિવારમાંથી લગાવવામાં આવ્યા હતા। 8-9 તારીખ આસપાસ રાજકોટના કુવાડવા નજીકથી એક ડેડ બોડી મળે છે અને ડેડ બોડી રતનલાલ જાટ કે જેમના પુત્રની એ રાજકુમાર જાટની છે એ સાબિત થઈ જાય છે। પોલીસ પણ આ તપાસમાં લાગી ગઈ હતી, વિવિધ સીસીટીવી ચેક કર્યા। ત્યારબાદ પોલીસે એવું નિવેદન આપ્યું કે આ કોઈ મર્ડર કે કોઈ હત્યા નથી, આ એક અકસ્માત હતો, હિટ એન્ડ રનની ઘટના હતી। તેમાં બસ ચાલક છે કે જે બસથી અકસ્માત થયો હતો ને જે બસથી રાજકુમાર જાટનું મોત થયું છે, હિટ એન્ડ રનમાં અકસ્માત થયું છે, તે બસને પણ કબજે કરી લેવામાં આવ્યું છે। મહાસાગરની કદાચ એ બસ છે। આ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે ગુજરાતમાં એનો વિરોધ નથી, પરંતુ રાજસ્થાનમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। એક લેટર મારી પાસે આવ્યો છે, પહેલા એ વાંચવાના પ્રયત્ન કરીએ અને જાણીએ। મરુસેનાનો એક પત્ર છે અને લખ્યું છે માનનીય હનુમાન બેનીવાલજી, सांसद लोकसभा नवी दिल्ली। विषय है मृतक राजकुमार जाट गोंडल मामले में सीबीआई जांच बाबत। निवेदन है कि गुजरात के राजकोट जिले के गोंडल विधानसभा क्षेत्र में राजस्थान के भीलवाड़ा जिले में यूपीएससी छात्र राजकुमार जाट की संदिग्ध मृत्यु कारित हुई है। इस प्रकरण में मृतक राजकुमार जाट की हत्या में तमाम सबूत पूर्व विधायक जयराज सिंह जाडेजा व उनके पुत्र गणेश सिंह जाडेजा के विरुद्ध है एवं दोनों पिता पुत्र पर इस तरह के दर्जनों मामले दर्ज हुए हैं। पुराने प्रकरण की लगातार एक दिन से गुजरात मीडिया में ब्रेकिंग चल रही है कि वही पिता रतनलाल के आरोप है कि हमारे साथ उनके घर निर्मम मारपीट हुई है। वो इस संबंध में हमारी निम्नलिखित मांग है। मृतक के संबंध में 0 एफआईआर दर्ज हुई है ताकि संदिग्ध मृत्यु की जांच हो, क्योंकि जयराज सिंह जाडेजा के घर इसके साथ मारपीट हुई थी। इस प्रकरण को एक्सीडेंट दिखाया गया है, बल्कि जयराज सिंह जाडेजा के घर का सीसीटीवी फुटेज नहीं दिखाया जा रहा है, इसलिए उनका रिकॉर्ड का जुडिशियल कस्टडी में लिखित रिकॉर्ड लिए जाए। राज्य सरकार हस्तक्षेप करके स्थानीय गुजरात पुलिस के स्थान पर सीबीआई द्वारा प्रकरण की निष्पक्ष जांच करवाए આવી માંગ કરવામાં આવી છે। गुजरात सरकार द्वारा पीड़ित परिवार को सुरक्षा का आदेश दिया जाए। राजस्थान के रहने वाले मारवाड़ी परिवार की सुरक्षा को लेकर राज्य में स्पेशल कानून बने ताकि उनके चरित्र और न्याय मिल सके एवं सुरक्षित महसूस कर सके। धन्यवाद। मध्य प्रदेश बनेगा एक अच्छा शहर। आ लेटर याद आव्यो अने वांच्यो मैं। आ लेटर लखवामां आव्यो छे सांसदने हनुमान बेनीवाल છે તેમને લખવામાં આવ્યો છે। ત્યારબાદ હનુમાન બેનીવાલ અને વકીલ છે એડવોકેટ બંને ચર્ચા કરી રહ્યા છે કે આગળની રણનીતિ શું હોઈ શકે, કારણ કે કાલે જ એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ હતી #ચલો ગુજરાતના નામથી, કે એમાં એવું આહવાન કરવામાં આવ્યું કે ગુજરાતની અંદર રાજકોટના આસપાસ જેટલા કુલ્ફી વેચે છે જે લોકો રાજસ્થાની છે એ લોકો ગોંડલ પહોંચો, એટલે ચલો ગોંડલ ચલો ગુજરાત। આ એક પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચી ગઈ હતી। શંકાના દાયરામાં પોલીસ પણ અત્યારે આવી છે કે પોલીસે સીસીટીવી જે જાહેર કર્યા છે તેમાંથી અડધા જ સીસીટીવી જાહેર કર્યા છે। જ્યાં જયરાજસિંહ જાડેજાના ઘરમાં મારપીટ થઈ છે
તો એના અધૂરા સીસીટીવી કેમ વાયરલ કરવામાં આવ્યા તેવું પણ રાજસ્થાનના લોકો અત્યારે આરોપ લગાવી રહ્યા છે અને એવું પણ કરી રહ્યા છે કે પૂરેપૂરા સીસીટીવી વાયરલ કરો તો ખબર પડે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. પરંતુ અત્યાર સુધી જે સીસીટીવી વાયરલ થયા છે તે ગણેશ ગોંડલ એમના ઘરના વાયરલ કરવામાં આવ્યા છે, જ્યાં રતનલાલ જાટ અને એમનો પુત્ર રાજકુમાર જાટ ત્યાં આવે છે, બેસે છે, વાતચીત કરે છે. પેલા બંને વચ્ચે ઝઘડા થાય છે, પિતા પુત્ર વચ્ચે, ત્યારબાદ અંદર આવે છે. એ પછીના સીસીટીવી આવ્યા જ નથી. પછી શું થયું કોઈને ખબર નથી. શું આ હત્યા જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલે કરાવી છે તેના પર ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન પોલીસે એવું નિવેદન આપ્યું કે ભાઈ આ હત્યા કે મર્ડર નથી, આ એક અકસ્માત છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પરથી એ યુવક એટલે કે રાજકુમાર જાટ નિર્વસ્ત્ર હાલતમાં ચાલતો દેખાયો હતો, સીસીટીવીમાં કેદ થયો હતો. ત્યારબાદ આગળની તપાસ હાથ ધરી તો કુવાડવા નજીકથી અકસ્માત થયો હોવાના પુરાવા મળ્યા હતા અને એવું પણ કહ્યું હતું પોલીસે કે શરીર પર દાગ છે મારપીટના. હવે મારપીટના દાગ છે કે અકસ્માતમાં ઢસડાયો હોય તેના દાગ હોય એ હવે રિપોર્ટ બીજા આવે એમાં ખબર પડે. પરંતુ પોલીસ સ્પષ્ટપણે એવું સાબિત કરી રહી છે કે અકસ્માત છે ને અકસ્માત કરનારે બસ અને બસ ચાલકોને પણ કસ્ટડીમાં લેવામાં આવે છે, પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હવે રાજસ્થાનના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યાં હમણાં કદાચ એકાદ દિવસમાં એક સંમેલન મળવા જઈ રહ્યું છે. એ આ જાટ પરિવારના મુદ્દે કે જાટ પરિવારને ન્યાય મળે એવું પણ નિવેદન આવ્યું હતું કે આપણા લોકો ગુજરાતમાં સેફ નથી, તેમને આવી રીતે મારપીટ કરવામાં આવે છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવે છે. ત્યારે રાજસ્થાનના એ સાંસદ હોય, ધારાસભ્યો હોય, એ લોકો પણ હવે ગોંડલ મુદ્દે હવે સમર્થનમાં આવ્યા છે. રાજકુમારના પિતા કે જે સતત આની ઉપર બોલી રહ્યા છે, ત્યારબાદ એમના કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ગણેશ ગોંડલ સાથેની વાતચીત દરમિયાન રાજકુમાર જાટના પિતા એમનું એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું ને તેમાં એના પિતા બોલતા હતા કે ભાઈ એમને બીમારી છે, માનસિક રીતે પેલો છે. હવે રેકોર્ડિંગ ક્યારનું હોય એ નથી ખબર, પરંતુ સ્વાભાવિકપણે આ વાતથી સ્પષ્ટ સાબિત થાય છે કે યુવક ઘણા લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો અને પોલીસે પણ આ જ વાત કરી હતી કે ડિપ્રેશન આજકાલનું નથી, ડિપ્રેશન ઘણા લાંબા સમયથી છે. કારણ કે જે યુવક મૃત્યુ થયું છે, જે યુવકનું, એમના પિતાના ઘરમાં નહોતો રહેતો, એ બીજા રૂમમાં રહેતો હતો, બીજો ફ્લેટ રાખીને રહેતો હતો. પિતાએ એવું કહ્યું હતું કે હા ફ્લેટ રાખીને રહેતો હતો, પરંતુ યુપીએસસીની તૈયારી કરતો હતો, તે માટે થઈને ડિસ્ટર્બ ન થાય તે માટે ત્યાં રહેતો હતો. ઝઘડા પણ અવારનવાર થતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પણ એમની સાથે ચર્ચા કરી, એમનો પણ ઓડિયો વાયરલ થયો હતો. પોલીસે એવું કીધું હતું કે એક પિતા તરીકે તમારી ફરજ આવે કે તમારા દીકરાને તમારે પૂછવું જોઈએ કે બેટા તને શું તકલીફ છે. ત્યારે રતનલાલ જાટ કે જેમણે કીધું હતું કે ના ના સાહેબ એવું કશું છે જ નહીં, એ હમણાંથી થોડો ડાઉન હતો, ડિપ્રેશનમાં હતો, બાકી પહેલેથી કશું હતું જ નહીં. પરંતુ પોલીસ એવું કહી રહી છે કે ઘણા લાંબા સમયથી ડિપ્રેશનમાં હતો. હવે રિપોર્ટ શું આવે છે એ તો ખબર નહીં, પરંતુ રાજસ્થાનના લોકો એવું આહવાન કરી રહ્યા છે કે ભાઈ ચાલો ગુજરાત ગોંડલ જઈએ અને ત્યાં આપણે ન્યાયની માંગ કરીએ. આખા મુદ્દે તમે શું માનો છો? અને જે સાંસદ કે જે પત્ર લખીને ગુજરાત સરકારને અપીલ કરી રહી છે સીબીઆઈ જાંચ કરવાની, સીબીઆઈ તપાસ કરવાની, તો શું ખરેખર આ મુદ્દે સીબીઆઈ તપાસ થશે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે. આખા મામલે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.